રાજકોટ જિલ્લાના ધોરાજીના જમનાવડ રોડ પર આજરોજ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ રોડ રસ્તા નવા બનાવવા માટે ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી। ધોરાજીના જામનવડ રોડ છેલ્લા ઘણા સમયથી ખખડધજ હાલતમાં રોડ રસ્તાઓ બની ગયા હતા અને 2-3 કિલોમીટર જેટલો રોડ જાણે માથાના દુખાવા સમાન બની ગયો હતો અને વરસાદી પાણીના ખાબોચિયા અને ખાડાઓ સામ્રાજ્ય ખડકાયેલું હતું અને વાહન ચાલકો અને રાહદારીઓ અને વેપારીઓ અને રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો। ત્યારે ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ આ જમનાવડ રોડનો આરસીસી રોડ આરએમબી હસ્તક અને કોન્ટ્રાક્ટ દ્વારા રાજ્ય સરકાર રોડનું કામ કરવા માટે આજે મહેન્દ્રભાઈ પાડલિયા, વિમલભાઈ કોયાણી, હરિકિશનભાઈ માવાણી, રવિભાઈ માકડિયા, મહેશભાઈ પટેલ, કેપી મકવાણી અને ધોરાજી નગરપાલિકાના સદસ્યો, પ્રમુખ અને ઉપપ્રમુખો અને સ્થાનિક લોકોની ઉપસ્થિતિમાં મહેન્દ્રભાઈ પાડલિયા ધારાસભ્ય દ્વારા આજે વિધિવત પૂજા અર્ચના અને ધાર્મિક કાર્ય કરીને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને થોડાક સમયમાં જમનાવડ રોડ પર આરસીસી રોડની કામગીરી કરવામાં આવશે। ત્યારે થોડાક સમય પહેલા સરદાર ચોક ખાતે પણ ડમ્પર રોડની કામગીરી માટે ખાતમુહૂર્ત કરવામાં આવી હતી અને જૂનાગઢ રોડ પર ડમ્પર રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર સામે આવતા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અને રવિભાઈ માકડિયાએ સ્થળ મુલાકાત કરીને કામગીરી બંધ કરી દેવામાં આવી હતી। નગરપાલિકા ચૂંટણી સમયે ભાજપના આગેવાનો ધોરાજીને ફરી પેરિસ બનાવવામાં આવશે તેવું નિવેદન આપ્યું હતું અને આ નિવેદન હજુ ધોરાજીમાં ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે જમનાવડ રોડ, જૂનાગઢ રોડ, જેતપુર રોડ અને ધોરાજીની વિવિધ માર્ગોની ખરાબ હાલત છે। ત્યારે જોવાનું એ રહ્યું કે જમનાવડ રોડ પર સારો અને ભ્રષ્ટાચાર વિના આરસીસી રોડ નિયમ મુજબ બનશે અને ધોરાજીનો વિવિધ અન્ય રોડ રસ્તાઓનું સમારકામ ક્યારે હાથ ધરવામાં આવશે એની લોકો રાહ જોઈ રહ્યા છે। શું ખરેખર ધોરાજીને પેરિસ બનાવવાનું સ્વપ્ન ભાજપનું છે? તે સ્વપ્ન સાચું પડશે ખરું? પ્રાર્થના કરીએ કે ધોરાજી એક વખતનું પેરિસ ફરી એકવાર બને તો લોકોને પણ વિકાસ થયો તેનો આનંદ થશે। વિપુલ ધામેચા, ZSTV, ધોરાજી।